માનવાળા પરિવારની દીકરી છે સાહેબ. અરુશિયા વાળાની તો વહુ છે, ટીકાવાળાની, અને માનવાળાની દીકરી. એ રમેશ અને ગીતા મા બાપ તો આયેલા છે એંગરીની દીકરીના ભજનની અંદર. ઠીક છે, લુખા લાડ લડાવે એમાં નથી મન માનતું મારું. તો ફૂલ બાળક છે યાર, એનું જ લાગે છે. એમ જ છે ને. બેજા બટા બેજા. સિદ્ધાર્થ હું જોવો છે તાર લે ને રાખ. ના ના રાખ રાખીને જરા રાખ ને ગુડા આપણે ચાલુ થાય પછી આવ બે. એક જન્મ દેનારી માં જેનું નાનું બાળક મૂકી અને આ દુનિયામાંથી વહી ગઈ છે માં, જેને જન્મ આપ્યો છે એને જ ખબર નથી કે મારી માં કોણ છે, કાલ મોટું થાય. આ જગતની અંદર એને બચાવવા માટે વિષ્ણુભાઈ બહુ કોશિશ કર્યા લોકોએ. બહુ એટલું મોટું એક્સિડન્ટ નતું, ખાલી પગમાં હાથમાં વાગ્યું હતું. પણ જ્યારે ઓપરેશન કર્યું, ઓપરેશન પછી એનો પ્રાણ એનો જતો રહ્યો. ઠીક છે, એના કર્મ એટલા લખ્યા હતા, એને જીવવાનું એટલું લખ્યું હતું. પણ સાહેબ આ જે છે ને આજનો જે પ્રસંગ, આજનો જે પ્રસંગ, જે શ્રદ્ધા અંજલિ અને ભજન એ બધાના થવાના. એમે કોઈ બાકી નહીં રહેવાનું, બધાના લાડવા વેચાવાના. એટલે કોઈ હુંફાડ મેં અડહો નહીં. એક દીકરીનો પ્રસંગ છે, માનવારું આમ તો હું ખર્યું છે એટલે મારે તો બેન જ થાય સાહેબ. એક દીકરીના ભજન કરવા છે ને એક મારા હિકાવાળાની માનીતી વહુ લાડકી, એમનો પતિદેવ અમારો કાળુભાઈ, જેને હજી તો એને બોલતા નથી આવડતું, એના ઘરમાંથી એની પત્ની વહી ગઈ સાહેબ. ઠીક છે, આ બધા સગર સંબંધી આવો બેનો દીકરીઓ, ઓ મારા બાપ કેવી ઘૂસ પાડીશ. હું મર્યાદાથી જ બોલીશ, પણ થોડા કવરા શબ્દ છે મારા, મને તમને મીઠા જ લાગશે ભાઈ. આપણે ભજનમાં બેઠા છે, આપણે પલોઠી વાળીને બેહવાનો હક છે, ભગવાનનું ભજન છે. આજે એની હાજરી છે અને એની હાજરીની અંદર વાલા કાલા કરવા આવ્યા છે આપણે. અને એની આત્માને શાંતિની સ્વગતિ મળે અને પ્રભુ એની આત્માને શાંતિની સ્વગતિ આપે અને ફરી કોક સારા ખોરીએ અવતાર આપે, એવી આપણે પ્રાર્થના તમે ને અમે કરીએ છીએ ભેગા થઈને. આ જગતની અંદર વિષ્ણુભાઈ, એમની જન્મ દેનારી જે માં છે અમારા ગીતાબેન, એમના જે પપ્પા છે અમારા રમેશભાઈ, જેની લાડકી દીકરી 17, 18, 19 વર્ષની 20 વર્ષની દીકરી કરીએ છે. એ બાપને આજે એની દીકરીની ખાત નહીં પડી હોય, એ માને એની દીકરીની ખાત નહીં પડી હોય. એના દાદી દાદા પણ આયા હશે, મારો માનવાળા પરિવાર અને એનું હિકાવાળા પરિવાર આજ મળીને શ્રદ્ધાંજલિ આપે છે. સાહેબ આ જગતની અંદર, દુનિયાની અંદર બધું કદાચ દુઃખ સહન થઈ જાય, 1,00,000, 2 લાખ રૂપિયાનું કદાચ દેવું પણ ખમાઈ જવાય, પણ એક માણસની ખાત ક્યારેય નહીં ખમાતી. જગતની અંદર તમે ભૂલી જાઓ, હું ભૂલી જઈશ કાલ કે આ જગતની અંદર શિલ્પા હતી કે નથી, પણ કાલે એનો પારેવડો દીકરો મોટો થાય. પછી જે એના ફોટાના સામું જોઈ અને પોતાના બાપ, પોતાની દાદી, પોતાના દાદાને કહે કે હે બાપુ આ કોણ છે? તેથી એનો બાપ કે તારી જન્મ દેનારી માં છે. એટલે તો કહેવાય છે કે આ જગતની અંદર કોઈની માં ના મરશો નાના નાનપણની અંદર, પણ જેના કર્મ લખ્યા છે એવા. હું તમારી જોડે જાજુ નહીં માંગુ કે તમે આવજો આવજો,
પણ મારે જોવું છે આ આશેડાની અંદર મારે ઝાઝા બાજુ પ્રોગ્રામ નહીં થતા ગામડાની અંદર, પણ આશેડાની અંદર મારા વિષ્ણુભાઈના ફોનના ખાतिर મારે આવવું પડ્યું હોય. એક દીકરીની શ્રદ્ધાંજલિ છે, એકાવાડાની વહુની શ્રદ્ધાંજલિ છે. બધાની વિનંતી છે કે જેને પણ શિલ્પા ઉપર પ્રેમ ભાવના હોય એ જ આટલે સુધી આવું, ના હોય તો જ્યાં બેઠા છો વાતો કરતા નહીં, ભજનમાં ધ્યાન દેજો. એ તો ભજનની અંદર ખબર પડી જાય કે કોને કેટલો શિલ્પા ઉપર પ્રેમ છે. એના ભાઈ પણ આયા છે, એના મામા મુહાડ છે, એની માસી મહા છે, એનો પતિ પણ છે, એના સાસુ સાસરિયા પણ છે. એમને મળીને આપણે ગાવું છે ત્યારે એ શિલ્પાને યાદ કર્યું છે ત્યારે लगाड़ी जती वो सीधा तारा मगा दलड़ो रणे मारू मनड़ो नथी मानतू મેહોલ અને સિદ્ધાર્થ મોમાન છોકરો છે, મોમા ફોઈને મામાનો છોકરો એટલે પોતાની બેનની આત્માને શાંતિ શક્તિ માટે ભાઈ તરફથી 1001 રૂપિયાની ઘોર કરે છે હારની ધરે ધરે करूँ कि ने मम्मी जदी
એના મોટા મામા છે કનુભાઈ, એમના તરફથી શું નામ છે એનું, ક્રિશ, એનો માસીનો દીકરો છે જીઓ. વાહ વાહ વાહ. એ કાળું એવું કે છે શિલ્પા તેને મેં એવા સપના જોયા હતા. કે આપણા સીતા તને ભણાવશું ગણાવશું શિલ્પા. કોઈ રે ઓય નાદ ના દાણા મારા. નો દીકરો એવું કે છે કે મને મારી મમ્મી વિના એ ઘડી નહીં ચાલતું જરા. તું કોના વિશ્વાસે મૂકીને તું જતી ઓય રે ઓય નાદ નાખો દાણો મારા. રેખા એની બેન તરફથી 51 રૂપિયા મળ્યા છે. સરકાર એની બેન ની આત્માને સાંજે શબ્દ બોલે ત્યારે જીવાની શરૂઆત કરી હતી વિક્રમ. મૂકીને તું જતી એ પ્રભુ મારા. એમની મમ્મી છો ગીતા, એમના તરફથી 101 રૂપિયા મળ્યા છે. તારું પારણું રોવે
લગડી લગાડીને જતી રે એ શિલ્પા તારું પારવડું નહીં નહીં આ જગતની અંદર માં છે ને માંથી મોટો આ જગતમાં કોઈ નથી. અત્યારે તો જે બહુ નાનો છે સિદ્ધાર્થ એને માની હોર જોવે છે યાર, પણ એની દાદી ના ભાઈ માનવારો તમને એને કેવું છે ભાણેજ્યું છે, બીજું તો કાંઈ કહેતો નહીં. એ ભાણેજ્યા સામું થોડી નજર રાખજો કે હજી બહુ ફૂલ બાળક છે, એને ખવડાયેલું ક્યાંય જાહે નહીં, એને આલેલું ક્યાંય જાહે નહીં. મરી અડધી રાતનો એ શિલ્પા તું મને મહેશને એ શિલ્પા તું મને રમેશને પપ્પા પપ્પા કહીને બોલાવતી દીકરા તુને કોને લાગી જતા એ તને કોને લાગી નજર બોલો હતા એ બની જા મારા વાલા નિહામા નોના નોનપણની અંદર જેની માં મરી જાય એને ચાલે દિશનો વાયણો વીતી જાય. શિલ્પા દાદા સીતા દાદા એ મમ્મી તને જોયા જાતો અતારે દોઢ મહિનાની માતું બની તારા બગન દિવાળીની મોજ પણ ના ગમી. ખબરું તારા ના આવું તો મને માનઈ કહેવાની એ પ્રભુ મારા તારો
સાંજ મારી હીરું લાગી રામ ધણી તારા રે સાંજ મારી હીરું લાગી રામ ધણી તારો નિશાન ગોપતા મોરલા ચરે દાડી રાજા મોરલા ચરે મોરલા મારો કાજી મોરા ધણી મોરલા મારો કાજી મોરા ધણી તારો નિશાન ગોપતા શિલ્પાના મહાશે એમના તરફથી એક 500 રૂપિયાની ઘોર મળી આવે સ્વર્ગવાસી અહીંયા એક દીકરીની આત્માને સાંદરી શક્તિ મળે વાહ મહાનો પ્રેમ ઓ સોતી રાણી મોરલા જોયા વેરી મોરલા તાજી મોરલા તારો નિશાન ગોપતા આ જેટલા ભાઈઓ બાજુ બધા બેસી જાઓ ને ભાઈ પાછળ કોઈને દેખાતો નથી વારે ઘડી ના કેવું પણ આ કોલમ નથી અવાજ આવતો નથી બોધાનભાઈ કે ને યાર તું નહીં કહે કે નાનો પર હું તને ગોતું તો આમને કે ને યાર બે જા બાજુ જો ને યાર અહીંયા સ્વર્ગવાસી છે મહેશ હા વાંધો નહીં હા
મહેશભાઈ એમની આત્માને શાંતિની શક્તિ મળે ભાઈ તરફથી એક મા તરફથી આ વાંધો નહીં બેન બોલો બોલો આ સંતવાણી બોલો પછી ઓ સોસી ममता के मंदिर तू सबसे प्यारे बोला ममता के मंदिर तू सबसे प्यारे बोल भगवान आता है देखो तेरी सुरा जब जब दुनिया में आए चल पाए जब जब दुनिया में आए चल पाए પતિદેવ તરફથી કાળુભાઈ તરફથી 151 રૂપિયા મળ્યા છે સ્વર્ગવાસી એમની પત્નીની આત્માને શાંતિ શક્તિ મળે એ પ્રભુ પાસે પ્રાર્થના જીઓ किंग ऑफ मेलोडी
નાનો દરિયા જાણી નાનો દરિયા ડૂબતાની તાઈ ગમે ચાલ તો ડૂબતાની તાઈ નહીં ગાલી રે ધણી બોલિયા રે સતીના જાણી બોલિયા તોડાના અમે તરિયાને અમને તારનો ધણી અમે તરિયાને અમને તારનો બસ ના ના હજી મોડા આવે એ તો મારો આખો રાઉન્ડ પતી જાય પછી ના ના પાણી આપી